નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. હવે તમને એમ લાગતું હશે કે આજે અહીંયા આગળ હું ક્યાં આવી છું અને શા માટે આવી છું, તો તમારા બધા જ સવાલનો જવાબ હું આપું, પરંતુ પહેલાં હું તમને કહી દઉં કે હું અત્યારે રિવર ક્રુઝ ખાતે છું અને અત્યારે જે મહિલાઓ કહી શકાય, મહિલાઓ દ્વારા આયોજિત અહીંયા એક પાર્ટી ચાલી રહી છે અને વુમેન પાર્ટી કહી શકાય કે જે આધુનિક જે નારી છે, એટલે કે આજની જે મહિલાઓ છે તેમના દ્વારા જ આયોજિત આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ ખાસ ઉજવણી શા માટે કરવામાં આવી રહી છે અને આનો હેતુ શું છે તે તો વાત કરીશું જ, પરંતુ અત્યારની મહિલાઓ જે છે દરેક ક્ષેત્રમાં આપણને આગળ જોવા મળતી હોય છે. કોઈ પણ ક્ષેત્ર લઈ લો, અત્યારે દરેક મહિલાઓ આગળ છે. તો અત્યારની જે આધુનિક મહિલા છે તેમના શું વિચાર છે? 2025 જ્યારે હવે આવવાનું છે, કારણ કે 2024ને માત્ર ગણતરીના દિવસો બાકી છે, 2025 જ્યારે આગમન થવાનું છે ત્યારે લોકોના શું વિચાર છે તે તો આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ એ મહિલા કે જે ઘર પણ ચલાવી જાણે છે અને જે બહાર પોતે કમાઈને પણ ઘર ચલાવવા જાણે છે, તો ગૃહિણી પણ છે. આજે આપણે ગૃહિણી સાથે પણ વાત કરીશું, સાથે એ બિઝનેસ વુમન છે, એન્ટરપ્રિનર છે, તમામ એ મહિલાઓ સાથે વાત કરીશું કે તેમના 2025 માટેના શું રેઝોલ્યુશન છે, એટલે કે તેમનો શું વિચાર છે, શું નવા સંકલ્પ સાથે 2025ની તે શરૂઆત કરશે, તો તેમના રેઝોલ્યુશન વિશે પણ વાત કરીશું. તો આવો વાત કરીએ આજની આધુનિક મહિલાની અનોખી ઉડાનો વિશે. તો સૌપ્રથમ આપણે વાત કરવા જઈ રહ્યા છે ગ્રીષ્મા ત્રિવેદી સાથે, કે જેઓએ આ ખાસ પાર્ટીનું આયોજન કર્યું છે, એટલે કે મહિલાઓ દ્વારા આયોજિત, આપણે વાત કરી કે મહિલાઓ દ્વારા આયોજિત આ મહિલાની પાર્ટી છે કે જે રિવર ક્રુઝ ખાતે છે. ગ્રીષ્માજી સાથે વાત કરીશું કે સૌપ્રથમ તો તેમણે આ આયોજન શા માટે કર્યું. યસ ગ્રીષ્માજી, હાલ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે મહિલાઓ દ્વારા આયોજિત અહીંયા એક ખાસ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો આના વિશે સૌપ્રથમ તો જણાવશો. સૌપ્રથમ તો વાત કરીશ કે જેમ નવા વર્ષની ઉજવણી માટે દરેક લોકો સેલિબ્રેશન કરતા હોય છે, તો આજે સ્પેશિયલી લેડીઝ માટે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં રિવર ક્રુઝ પર પાર્ટી થઈ રહી છે. અને એની ખાસ વિશેષતા કહીએ ને તો આપણે જ્યારે નદીની વચ્ચે જઈએ તો આપણો એક વિસ્તાર છે અમદાવાદનો, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન, રાઈટ. તો નદી પારનો આ વિસ્તારને એમ તો બંનેનું કલ્ચરાઇઝ છે, વેસ્ટર્નાઇઝ કે ગમે તે તમે જુઓ, ક્યાંક કંઈક અંશે અલગ પડતા હોય છે. તો આજની જે પાર્ટી છે એનો મેઇન મતલબ ઉદ્દેશ એ છે કે ઈસ્ટ અને વેસ્ટ ઝોન, કે આજનું જે ટોટલી લેડીઝ ગ્રુપ છે, 90 જે લેડીઝ છે એમાં 40% લેડીઝ છે જે ઈસ્ટ ઝોન એટલે નદીની પેલી પાર પૂર્વ વિસ્તારમાંથી આવી રહી છે, અને 50% આ છે. તો મતલબ જેમ તમે આધુનિકરણની વાત કરી કે વેસ્ટર્નાઇઝ, આજની જે લેડીઝ વેસ્ટર્નાઇઝ અને કલ્ચર છે એ બંનેનો સમન્વય એટલે આજની રિવર ક્રુઝ પાર્ટી. અને ગ્રીષ્માજી, જ્યારે તમે બહુ સારી એવી વાત કરી કે આધુનિકરણ અને જે કલ્ચર બંને સાથે લઈને, અને મહિલાઓ જે છે તમામ વસ્તુ સાથે લઈને ચાલનારી હોય છે, ત્યારે આ જે ખાસ તમે જે આ પાર્ટીનું આયોજન કર્યું કે જેમાં મહિલાઓ પોતાની જાતને પણ ઓળખે, કારણ કે સેલ્ફ વિશે જાણવું પણ બહુ મહત્વનું છે. તો આજની કોઈ ખાસ એવી થીમ તમે રાખી છે કે જેના દ્વારા મહિલાઓ વધારે ઉજવણીમાં ભાગ લઈ શકે? રાઈટ. આજે સ્પેશિયલી હું વાત કરું કે ધીસ ઇઝ અ પ્યોરલી એન્ટરટેનમેન્ટ ઇવેન્ટ, રાઈટ. કે લેડીઝ ફેમિલી બધા ફંક્શન જે ઓર્ગેનાઇઝ કરતી હોય છે, પણ મેઇન આમાં શું છે, મારો ઉદ્દેશ એ છે કે ઈસ્ટ અને વેસ્ટ ઝોનની જે લેડીઝ છે એનું એક નેટવર્કિંગ થાય. બિકોઝ ઓફ બેઝિકલી જેટલી બી વુમન્સ છે, દે ઓલ આર એન્ટરપ્રિનર, દે આર ડુઈંગ અ બિઝનેસ, રાઈટ. તો જ્યારે આ લોકોનો સમન્વય થશે, બિઝનેસ એક્સચેન્જ થશે, નેટવર્કિંગ થશે, તો એ લોકો ઇન્ટરેક્શન બિઝનેસ બી કરી શકશે અને આગળ બી ફરી આગળ સારા કાર્યક્રમો કરી શકશું આપણે. વેલ, આનો વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે આવો વિચાર દરેક વ્યક્તિઓમાં નથી હોતો, પણ આવો વિચાર લાવો, અને આટલી બધી કદાચ મોટી સંખ્યા, અહીંયા 30થી વધારે મહિલાઓ છે, તો આ 90 મહિલાઓ અહીંયા આગળ 90 મહિલાઓ ઉપસ્થિત છે, અને બિલકુલ જે રીતે અહીંયા કેપેસિટીની પણ વાત કરે છે, અને 90 મહિલા અહીંયા આગળ ઉપસ્થિત છે, ત્યારે બધાને ભેગા લઈને ચાલવું એ પણ બહુ મોટી વાત છે. તો આનો વિચાર તમને ક્યાંથી આવ્યો અને આની શરૂઆત તમે કઈ રીતે કરી? મેઇન વિચારની વાત કરું ને તો કે અલગ અલગ ગ્રુપમાં લોકો ઇન્વાઇટ કરતા હોય છે, કે વસ્ત્રાલની સાઈડ જુઓ, નિકોલની સાઈડ જુઓ, ત્યાં એટલું મોટું લેડીઝનું નેટવર્ક છે, એ લોકો એમના પ્રોગ્રામ કરે છે. આ બાજુ તમે જુઓ તો સિંધુ ભવન છે, કોઈ પણ લેડીઝ સર્કલના એટલા બધા એક્ટિવિટી ગ્રુપ ચાલે છે, પણ ક્યાંક ને ક્યાંક એનો તાલમેળ બેસાડો એ બહુ જ જરૂરી હતી. કે એ લોકોની બી ડિમાન્ડ હતી કે ગ્રીષ્મા આપણે બધા મર્જ થઈએ, એવું કોઈ પાર્ટીનું નેટવર્ક કરો કે બંને બાજુ, કે લોકોને એવું ના લાગે કે બંને લોકોના પરસેપ્શન અલગ છે, માઇન્ડસેટ અલગ છે, એમનું ડ્રેસિંગ, કલ્ચર, એવરીથિંગ.
એવરીથિંગ. સમટાઈમ્સ આપણને પોતાના માઇન્ડમાં એવું હોય છે કે પૂર્વ વિસ્તાર, નદીનો આ પારનો વિસ્તાર, એટલે આપણી લિમિટેશન સમજીએ છીએ. પણ આ ઇવેન્ટનો કન્સેપ્ટ જ એ છે કે બધી લેડીઝો એક પ્લેટફોર્મ પર આવે, સાથે એન્જોય કરે, નેટવર્ક કરે અને ફ્યુચરમાં બી આગળ ગ્રોથ થાય એમનો. વેલ ગ્રીષ્માજીનો જે રીતે વિચાર છે અને આવી જ રીતે જો તમામ લેડીઝ વિચારે કે તમામ મહિલાએ એકલી આવે અને પોતાની જાતને ઓળખે, તેના માટે આ પ્રકારનું આયોજન થવું પણ ખૂબ જરૂરી છે. ઘણી આપણી સાથે મહિલાઓ જોડાયેલી છે. એક પ્રિટી લેડી સાથે આપણે વાત કરીશું. તમારું સૌપ્રથમ તો નામ જણાવશો અને તમે શું કરો છો? હું પારુલ ઠક્કર છું. હું એક્ઝિબિશન ક્યુરેશન કરું છું અને ફાઉન્ડર ઓફ લીડિંગ એજ મારું બ્રાન્ડ નેમ છે. સો સોરી ફોર ઇટ. અને અત્યારે આપણે વાત કરીએ તો તમે અત્યારે ખાસ ગ્રીષ્માજી દ્વારા જે આયોજિત આ પાર્ટી છે તેમાં તમે અત્યારે ભાગ લઈ રહ્યા છો. તો કેવો આનંદ, કેટલો ઉત્સાહ તમારી અંદર છે જ્યારે બધી જ અહીંયા લેડીઝ ભેગી થઈને પોતાની જે આવડત છે તે બતાવી રહી છે, પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે, ત્યારે કેટલો ઉત્સાહ છે જ્યારે બધાને તમે એક સાથે જુઓ છો ત્યારે? એકદમ અલગ જ માહોલ છે અને આ જે ગ્રીષ્મા લઈ આવી છે એ ફર્સ્ટ ટાઈમ છે કે એને અહીંની બધી લેડીઝ જે એન્જોયમેન્ટમાં આમ કહેવાય ને કે આટલી પાછળ હોય એ પણ ફૂલ્લી એન્જોયમેન્ટ કરી શકે એમ છે. ટોટલી વાઇબ્રેશન ગોવા જેવા છે અને સુપર મેનેજમેન્ટ છે. તો જે રીતે અહીંયાની લેડીઝને પણ મજા આવી રહી છે કે આ પાર્ટીનું જે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, અને જે રીતે મહિલાઓ દ્વારા પણ અહીંયા પોતાની જે ઓળખ છે તે ઊભી કરવામાં આવે છે, અને અત્યારની જે મહિલા છે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, દરેક ક્ષેત્રમાં આગળ છે. વધુ એક મહિલા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ કામિની સેવક છે. કામિનીજી, જે રીતે આપણે અત્યારે તમામ મહિલાઓ અહીંયા ભેગી થઈ છે, અહીંયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા આવવાનો તમારો મુખ્ય હેતુ શું હતો? હેતુ આમાં કેવું હોય છે કે દરેક લેડીઝ કંઈક ને કંઈક કામ પણ કરતી હોય છે, ઘરમાં કરતી હોય, બહાર કરતી હોય, બરાબર. એ લોકોને પણ થોડુંક એમ થાય કે મેન્ટલી અમને રિલેક્સ જોઈએ છે, એન્ટરટેનમેન્ટ જોઈએ છે. તો અમારા ગ્રીષ્માબેન એક એવા છે કે બધી બહેનોને સાથે લઈને ચાલતા હોય છે અને એમને આ બધી બહેનોનો એટલો બધો ખ્યાલ રાખીને પાર્ટીનું અમે લોકોએ આયોજન કર્યું છે. અને એમણે કર્યું છે, ગ્રીષ્માબેન ત્રિવેદીએ જે રીતનું આયોજન કર્યું છે એ રીતે બધી બહેનો એટલી બધી ખુશ થઈ ગઈ છે કે અમને તો એવું થાય છે કે અવારનવાર અમે આવી પાર્ટીઓ કરતા રહીશું. થેન્ક અને તો પ્રિટી લેડી સાથે આપણે વાત કરીએ કે જેઓ આજે બહુ જ સુંદર લાગી રહ્યા છે. વેલ, જે ઇનર બ્યુટી છે, આપણે મેકઅપ તો આપણે બધા જ કરીએ છીએ, પણ ઇનર બ્યુટી છે બધામાં અત્યારે ઝલકાઈ રહી છે કે લોકોની જે અંદરની જે આવડત છે, અંદરનું જે ટેલેન્ટ છે, અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છે. સૌપ્રથમ તમારું નામ જણાવશો અને તમે અહીંયા જ્યારે છો ત્યારે તમને કેટલી મજા આવી રહી છે? હું ફાલ્ગુની જાની, પ્રોફેશનલ એસ્ટ્રોલોજર છું. અહીંયા કેવું છે કે દરેક સ્ત્રી છે ને બધી પાર્ટીઓમાં જઈ નથી શકતા. અમુક જણના ઘરમાં લેડીઝોને અલાઉડ નથી હોતું. હવે આ બધી ક્લબ કે જે ગ્રીષ્મા કે તન્વી, એ બધા કેવી છે વ્યક્તિઓ કે જે નથી જઈ શકતા ને એને ભેગા કરી ને એને બી એન્જોય કરાવે છે. કારણ કે આપણે હર્ષ, ઉલ્લાસ, આનંદ ઉપર દરેકનો રાઈટ છે. તો એ લોકોને બી એવું થવું જોઈએ કે એ લોકોની બી કંઈ ઇમ્પોર્ટન્સ છે. એટલે પોતાની જાતને ઇમ્પોર્ટન્સની આપણે અહેસાસ કરવા માટે બી આવી પાર્ટી થવી જોઈએ. આજની મહિલાઓને શું કહેવા માંગો છો? શું મેસેજ? કારણ કે આપણું જે ટાઇટલ છે કે આધુનિક મહિલાઓની અનોખી ઉડાન, આજની મહિલાઓ માટે શું મેસેજ? આજની મહિલાઓ માટે સિમ્પલ મેસેજ: પહેલાં સ્વને ઓળખો, પછી બીજાને. પહેલાં પોતાની જાતને કેળવો, પોતાની જાતની બધી રીતે સહનશીલતા, બધી રીતે એ વસ્તુને અટેચમેન્ટથી માંડીને દરેક વસ્તુ પોતે પહેલાં શીખો, પછી તમે તમારા ફેમિલીને, અડોશ પડોશને પછી એ કરો. પહેલાં દરેક વસ્તુનું બધા પરિબળનો તમે પોતાના ઉપર લો. પહેલાં પોતાને ઓળખો અને 50 પછી ફક્ત એક જ વસ્તુ ધ્યાન રાખો: મી ટાઈમ. અહીંયા મી ટાઈમની વાત કરી અને બહુ જ સારી એવી તેમને વાત કરી, ને અત્યારે તમામ જે લેડીઝ છે અત્યારે મી ટાઈમ એન્જોય કરી રહી છે.
તમારું નામ જણાવશો ને તમે અહીંયા અત્યારે કેટલું એન્જોય કરી રહ્યા છો તેના વિશે વાત કરો. મારું નામ ગીતા છે અને અમે બધા એક્ટિવિટી ક્લબ તરફથી આવ્યા છે અને બહુ જ એન્જોય કરી રહ્યા છે. બધા બહુ મસ્ત કૂદી રહ્યા છે, નાચી રહ્યા છે. ઘરે તો જો કે અમે નાચતા જ નથી, પગનો બી અમને બધાને પ્રોબ્લેમ છે, પણ તમે અહીંયા ગૃહિણી છો યસ, અને અહીંયા આવીને પગનો દુખાવો બધા ભૂલી ગયા છે અને કૂદકા જ મારીએ છે. અને આ દુખાવો ઘરે જઈને તો રહેવાનો જ છે, કારણ કે અત્યારે જે રીતે એન્જોય કરવામાં આવી રહ્યું છે. હવે જે રીતે તમે ગૃહિણી છો, અહીંયા કોઈ પ્રોફેશનલ રીતે તે બિઝનેસ વુમેન છે, કોઈ એન્ટરપ્રેન્યોર છે, એટલે ઘણી બધી રીતે અહીંયા બધી જ મહિલાઓ ભેગી થઈ છે. એક ગૃહિણી તરીકે દરેક વ્યક્તિને મળવું અને ખાસ એવી મહિલાઓને મળવું કે જે તમારા જ એજની છે અને અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ છે, ત્યારે એકબીજાના વિચારોની આપ-લે કરવી અત્યારે કેવું એ અંદરથી કેવું ફીલ કરી રહ્યા છો? બહુ જ સરસ ફીલ કરી રહ્યા છે. એકબીજાનો અનુભવ, એકબીજાનો એક્સપિરિયન્સ અમે લોકો શેર કરી રહ્યા છે. વેલ, જે રીતે મહિલાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, તેમના દ્વારા જે એન્જોય કરવામાં આવી રહ્યું છે, તેમના વિચારોની આપ-લે કરવામાં આવી રહી છે, કારણ કે વિચારોની જ્યારે આપ-લે થાય છે ત્યારે ગૃહિણી હોય કે બિઝનેસ વુમેન હોય કે પછી એન્ટરપ્રેન્યોર હોય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ રહેલી મહિલાઓ જ્યારે પોતાના વિચારોને વહેંચતી હોય છે ત્યારે ઘણું બધું શીખવા મળતું હોય છે. વધુ એક મહિલા સાથે વાત કરીશું. શું નામ છે આપનું? જિજ્ઞા સોની. જિજ્ઞાજી, અત્યારે જે આપણે રિવર ક્રુઝ ખાતે છે, અત્યારે 90થી વધારે મહિલાઓ અહીંયા આગળ ક્રુઝ ખાતે છે, તો કેટલી એન્જોયમેન્ટ અને આજની જે મહિલાઓ છે તેમના માટે શું કહેવા માંગો છો કે જે મહિલાઓ ઘરે બેસી રહે છે, કે જે મહિલાઓ બિઝનેસ વુમેન છે, મહિલા છે, તમામ વસ્તુ જે છે એક સાથે લઈને ચાલનારી હોય છે, ત્યારે શું કહેવા માંગો છો? અત્યારે બધી લેડીઝ ઘરેથી આપણે બેઠા હોય અને બહાર આવીને આપણે હવે એન્જોય કરીએ છીએ, તો ઘર પરિવાર બધું ભૂલીને આપણે ખૂબ એન્જોય જ કરીએ છીએ. 2 કલાક આપણા માટે કાઢીએ છીએ. બિલકુલ. જે રીતે લેડીઝો દ્વારા અહીંયા એન્જોય કરવામાં આવી રહ્યું છે ને તે લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે કઈ રીતે તે એન્જોય કરી શકે છે. અહીંયા દરેક એજની આપણને મહિલાઓ જોવા મળી રહી છે કે જે પોતાના વિચારો થકી અહીંયા આગળ ઉપસ્થિત છે અને તે વિચારોને પણ વહેંચી રહી છે. યસ, આપનું નામ જણાવશો? પૂનમ પાચાણી, બાય પ્રોફેશન ક્રિમિનલ લોયર છું. અને તમે અહીંયા આગળ છો, તમે એક લોયર છો અને સાથે સાથે અહીંયા આગળ ગૃહિણી પણ છે, બિઝનેસ વુમેન પણ છે, ત્યારે કેટલો અંદરથી આનંદ થાય છે આ પ્રકારની જ્યારે તમે પાર્ટીમાં આવો છો ત્યારે કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે, અને સાથે સાથે આજની મહિલાઓ માટે ખાસ શું કહેવા માંગો છો? એકચ્યુઅલી તમે જોઈ શકો છો કે તદ્દન બધી મહિલાઓ જ છે અને વર્કિંગ બી છે, નોન વર્કિંગ બી છે. આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓની ડ્યુટી 365 દિવસ અને 24 અવર્સ હોય છે, તો ક્યારેય પોતાની માટે નથી જીવતી, હંમેશા પોતાના પરિવાર માટે, સમાજ માટે જીવે છે. પણ ક્યારેક એવો સમય મહિલાઓને મળવો જોઈએ કે જ્યારે એ પોતાની માટે જીવી શકે, પોતે એન્જોય કરી શકે, પોતાના મનપસંદ કપડાં પહેરી શકે, પોતાના ટ્રેડિશન પ્રમાણે રહી શકે. બસ અમે એ જ વિચારધારાથી અમે બધા ગેટ ટુગેધર રાખ્યું અને અહીંયા ક્રૂઝમાં પાર્ટી કરવા માટે આવ્યા અને બહુ જ ફન કરી રહ્યા છીએ. ગેમ્સ રમી, અમે લોકો ડાન્સ કર્યું, ફૂડ એન્જોય કરી રહ્યા છીએ. બસ પોતાની દુનિયા, જે પર્સનલ દુનિયા ભૂલીને અમે ફ્રેન્ડ સર્કલની દુનિયામાં આવી ગયા છીએ. એ મહિલાઓ માટે શું કહેવા માંગુ છું કે જે પોતાની લાઈફને નથી જીવી શકતી અને જેમણે અત્યારનો સમય જે છે અને આપણે 2025માં પણ હવે આગળ જઈ રહ્યા છીએ, ત્યારે એ મહિલાઓ માટે કે જે અત્યારે કંઈક કરવા માંગે છે પણ નથી કરી શકતા? હા, બહુ સરસ વાત કરી મેડમ તમે, કે અત્યારે ઘણી મહિલાઓ એવી છે જે જીવવા નથી માંગતી. એનું રીઝન માત્ર ને માત્ર એમના પરિવાર, ફેમિલી બેકગ્રાઉન્ડ છે. બાકી દરેક મહિલાઓને ઈચ્છા તો હોય છે કે પોતાની લાઈફ જીવે. પણ હું તમામ બહેનોને એક રિક્વેસ્ટ કરીશ કે આપણો સમય જ્યારે, અત્યારે મારી 41 એજ છે, પણ પહેલાંના સમયે આપણે એવો કંઈ સોશિયલ મીડિયા નહોતું કે આવી કોઈ ટેકનોલોજી નથી, એટલે આપણે આપણી લાઈફ જીવી નહોતા શક્યા. અને રિસ્પોન્સિબિલિટી, ખાસ કે રિસ્પોન્સિબિલિટીમાં આપણે આપણી લાઈફ બિલકુલ એન્જોય નથી કરી શકી. પણ અત્યારે ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, તો શું કરવા આપણે આપણી માટે ના જીવીએ? હવે તો આપણે જો નિવૃત્ત થઈ ગયા, ખાસ કરીને આપણા બાળકો મોટા થઈ ગયા હોય ત્યારે તો ખાસ હવે થોડુંક પોતાના સમય આપવો જોઈએ, પોતાની લાઈફ જીવવી જોઈએ, તાકી આપણે આપણો જ્યારે એન્ડ સમય આવે લાઈફનો ત્યારે આપણને કોઈ જાતનો અફસોસ ના રહે. બિલકુલ, બહુ જ સારી એવી વાતો અહીંયા મહિલાઓ દ્વારા જાણવા પણ મળી રહી છે અને મહિલાઓ દ્વારા જે વાતો પણ કરવામાં આવી રહી છે. આપનું નામ જણાવશો? હાય, મારું નામ નિકિતા શ્રોફ છે અને હું એક બિઝનેસ વુમન છું. નિકિતાજી, અહીંયા આગળ ઘણી બધી મહિલાઓ આપણે જોઈ રહ્યા છે અને તમે પણ ઘણી બધી મહિલાઓ સાથે વાતચીત કરો છો. દરેક મહિલામાંથી શું એવું આજે ખાસ જ્યારે બધી જ અહીંયા મહિલાઓ ભેગી થઈ છે, શું એવું કંઈક નવું તમને શીખવા મળ્યું? બધાય અહીંયા છે ને એજ લિમિટ નથી, બધા અલગ અલગ એજના છે. તો બહુ બધા એવા લેડીઝ પણ છે જે 60+ પણ છે, પણ એ એમની લાઈફ એટલી સરસ રીતે એન્જોય કરે છે. એટલે લાઈફ એન્જોયમેન્ટ કરવા માટે કોઈ એજ નથી હોતું અને દરેક લેડીઝને આ રીતે ભલે મતલબ બહાર ના નીકળી શકતા હોય પણ ઘરે પણ એક ગ્રુપ હોય કે તો આ રીતે એન્જોય કરવું જ જોઈએ દરેકને. આધુનિક મહિલાની અનોખી ઉડાન, આના વિશે શું કહેશો?
સ્પેશિયલી હું એટલું જ કહીશ કે બધાને પોતપોતાની લાઈફ આ રીતે અલગ રીતે જીવવી જ જોઈએ. એકચ્યુઅલી મેં પણ મારા જ્યારે બાળકો નાના હતા તો હું એઝ એ હાઉસવાઈફ જ હતી, બટ પછી મારા એક મિનિટ તમારા એજ ઉપરથી જરા પણ નથી લાગતું કે તમારા બાળકો પણ હશે. હું તમને યુથ તરીકે પ્રેઝન્ટ કરવાની હતી, પણ નિકિતાજી તમે ખરેખર જે રીતે બધી જ રીતે હેન્ડલ કરો છો, અને અહીંયા દરેક મહિલાઓ, કોઈ પણ મહિલા બાકાત નથી કે જે કોઈ પણ વસ્તુ અત્યારે ના કરતી હોય. દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ આગળ છે. તો અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે મહિલાઓ આગળ વધે છે તેમને પ્રોત્સાહન આપવા માટે શું કહેશો? પ્રોત્સાહન આપવા માટે હું એટલું જ કહીશ કે દરેક લેડીઝને પોતાનામાં જે છુપાયેલું ટેલેન્ટ છે એ પ્લીઝ તમે બહાર કાઢો ને આ રીતે એન્જોય કરો પોતાની લાઈફની, કારણ કે લાઈફ દરેકને એક જ વાર મળતી હોય છે. અને પોતાનામાં રહેલી જે ખામીઓ ક્યારે ના ગણો, પોતાનામાં રહેલી જે ખૂબીઓ છે એ હંમેશા તમે એન્જોય કરો. અને એકબીજા સાથેનું જે આદાન પ્રદાન અહીંયા થયું છે, સ્પેશિયલી હું બધી લેડીઝ સાથે જોડાઈ અને આજે બહુ બધું મને શીખવા મળ્યું છે. તો થેન્ક યુ સો મચ ગ્રીષ્મા મેડમને કે એમણે આટલી સરસ રીતે ઇવેન્ટનું આયોજન કર્યું. થેન્ક યુ. બિલકુલ, એટલે જે રીતે અહીંયા દરેક લેડીઝ આયોજન જે છે તેમાં એન્જોય કરી રહી છે, તેમાં ભાગ લઈ રહી છે, ત્યારે તમામ પ્રકારની જ્યારે મહિલાઓ એકત્રિત થતી હોય, અહીંયા એજની પણ અહીંયા આગળ સૌથી વધારે જો મહત્વની વાત હોય તો ઉંમરને લઈને કોઈ પણ બાંધછોડ નથી. અહીંયા આગળ 30 વર્ષની પણ તમને લેડીઝ છે અને અહીંયા આગળ 60 વર્ષની પણ લેડીઝ છે કે જે અહીંયા પાર્ટીમાં એન્જોય કરી રહી છે. તો ખરેખર આજની મહિલાઓના જે વિચાર છે, એટલે કે આધુનિક મહિલાની જે અનોખી ઉડાન, એનું આ ઉદાહરણ છે કે આપણે સૌએ, અને સૌથી વધારે મહત્વનું કે મહિલાએ હવે શીખવું પડશે કે પોતાની માટે તે કઈ રીતે જીવી શકે. ને એ જે આ આયોજન પરથી આપણને જોવા મળે છે, આ ફક્ત 2 કે 3 કલાકનો સમય જશે તે તેમના માટે જ્યારે આ ફાળવવામાં આવે તો એમના માટે પણ પોતાની જાતને ઓળખવી બહુ મહત્વની બનતી હોય છે. તો આવી જ રીતે આ એક સોશિયલ મેસેજની સાથે એક લોકો માટે પણ ઉજવણી માટેનો સંદેશ છે કે મહિલાઓએ જે છે, આધુનિક મહિલાઓ છે, તેમના વિચારોની સાથે કઈ રીતે આગળ વધવા માંગે છે અને શું આગળ કરવા માંગે છે. તો બિલકુલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા તમામ મહિલાઓ ભેગી થઈ છે, અને જે રીતે મહિલાઓ ગૃહિણી છે, બિઝનેસ વુમેન છે, એન્ટરપ્રિનર છે, કોઈ વકીલ છે, ઘણી બધી અહીંયા મહિલાઓ ભેગી થઈ છે. તો આ જે અહીંયા મહિલાઓ છે તેમના વિચારો પણ અલગ અલગ છે, કારણ કે જેમ હાથની દરેક આંગળી સરખી ના હોય તેમ મહિલાઓના વિચાર પણ અલગ અલગ હોય છે, પણ તે વિચારોને એક સાથે લઈને ચાલવું તે પણ મહત્વનું છે. અને એ તમામ વિચારો ધરાવતી મહિલાઓ આજે અહીંયા ઉપસ્થિત છે, અને આપણે તે મહિલાઓ સાથે જ વાત કરીશું. આપનું નામ જણાવશો? ચેતનાબેન. ચેતનાજી, આપ શું કરો છો? આપ ગૃહિણી છો, બિઝનેસ વુમન છો, શું છો આપ? હાઉસવાઈફ છું. ચેતનાજી, હાઉસવાઈફ તરીકે અહીંયા આગળ આવવું અને ઘરના માહોલને છોડીને અહીંયા આવવું, કેટલો અલગ માહોલ આપને લાગી રહ્યો છે અને કેવો આનંદ આવી રહ્યો છે? ખૂબ જ આનંદ આવે છે અને એક પર્ટિક્યુલર લાઈફમાંથી જાણે બહાર આવ્યા હોય એવો અમને અહેસાસ થાય છે અને એન્જોય કરી રહ્યા છીએ અમે. હાલ તન્વી મેમે જે બધો કોન્સેપ્ટ સેટ કરેલો છે એ પ્રમાણે અમને બહુ જ મજા આવી છે અને સરસ એન્જોય કરીએ છીએ અમે. ઘરે જઈને શું કહેવાના છો? કેટલું એન્જોય કર્યું અને આ દિવસને કેટલું યાદ રાખશો તમે? લોટ ઓફ ફન સાથે ઘરે જઈશું અને ઓલવેઝ આવા પ્રોગ્રામોમાં વારંવાર આવતા રહીએ એવી અમારી ઈચ્છા, કેમ કે અમારા માટે તો ઘરમાંથી બહાર નીકળી અને આ લાઈફ એન્જોય કરવી એ બહુ મોટું સપનું છે અને એ સપનું અમે અત્યારે જીવી રહ્યા છીએ. અને જે ઉડાન આપણે જે ટાઇટલ આપ્યું છે કે અનોખી ઉડાન જે મહિલાઓની છે, આધુનિક મહિલાની, તે સપનું અહીંયા આગળ આ મહિલાઓ પૂરું કરી રહી છે. અને તેનાથી વધારે વિશેષ વાત શું હોય છે કે મહિલાઓ એક જ જગ્યા ઉપર આ ભલે ગણતરીનો સમય છે, ભલે ક્ષણભરની અહીંયા આગળ તે સમય વિતાવી રહી છે, પણ તે ક્ષણભરમાં પણ તે ઘણું બધું વિચારી રહી છે, ઘણા બધા તેમનામાં વિચારો આવી રહ્યા છે. વધુ એક આપણે મહિલા સાથે વાત કરીશું. આપનું શું નામ છે? મારું નામ મીનાક્ષી પટેલ. મીનાક્ષીજી, આપ ગૃહિણી છો, બિઝનેસ વુમન છો, શું છો આપ? હું એકચ્યુઅલી હાઉસવાઈફ છું. મારે ઘણા વખતથી રિવરફ્રન્ટ ઉપર આવવું હતું, પણ મને ક્યારેય મારા ઘરવાળાને હું વાત કરું તો એ લોકો મને એ જ રીતે એ કરતા હતા, રિવરફ્રન્ટ ઉપર શું જવાનું, આમ તેમ કરતા. હું કેટલું સ્વપ્ન વિચારી રહી હતું, તો આજે મારું સ્વપ્ન સાકાર થયું તો મને એવું લાગે છે કે કંઈક મળ્યું જેવો આવો એન્જોય તો મને લાઈફમાં ક્યારેય નથી થયો.
અને આ માટે હું ખરેખર જે તન્વીબેનનો બહુ આભારી છું. અને આ રીતે કોઈ બી પ્રોગ્રામો ઊભા થાય ત્યારે મને ચોક્કસથી યાદ કરશે અને હું ચોક્કસ એમનામાં ઇન્વોલ્વ થઈશ. બહુ મજા આવી ગઈ, આનંદ થયો. આપ એક ગૃહિણી છો અને અત્યારે જે રીતે આપણે પહેર્યું છે કે તમે કલ્ચરને તમારા નથી ભૂલ્યા, અને ગૃહિણીઓની ખાસ વાત કહીએ ને તો ખાસ વાત એ જ હોય છે કે તે પોતાના કલ્ચરને નથી ભૂલતી. જે આપણે જોઈ રહ્યું છે કે વેસ્ટર્ન વિચારો સાથે પોતાના કલ્ચરને લઈને પણ આપ ચાલી રહ્યા છો. આ કન્સેપ્ટ જે આધુનિક મહિલાઓ છે, જે અત્યારની મહિલાઓ છે, તેમના માટે શું? ખરેખર આ જે અમારે માટે કપડાં પહેરવા, પછી ગોગલ્સ પહેરીને જે અમે જે બધા આનંદ અનુભવીએ છીએ એ અમને ક્યારે અમારી લાઈફમાં હાઉસવાઈફમાં મળવાનો નથી. પણ એ છતાંય તન્વીબેનના લીધે અમે અત્યારે જે તૈયાર થઈને અહીં આવ્યા છીએ, જે આનંદ અનુભવીએ છીએ, એની તો બહુ મજા આવી ગઈ છે. બહુ સરસ આ રીતે આગળ પ્રોગ્રામો થતા રહે, અમે આવી રીતે ભાગ લેતા રહીશું અને બહુ આનંદ કરીશું. બિલકુલ. અને જે રીતે અહીંયા મહિલાઓના વિચારો અને મહિલાઓ જે રીતે વાત કરી રહી છે ને, ઘણું બધું શીખવા મળે છે આ મહિલાઓ પાસેથી. મહિલા એ ગૃહિણી હોય કે બિઝનેસ વુમેન હોય કે કોઈ પણ હોય, પરંતુ મહિલાની જે વાત આવે તો એ નારી ઘણું બધું કરી શકે તેમ છે. ગૃહિણી જે છે તેની સતત 24 કલાક, એની કોઈ પર્ટિક્યુલર ટાઈમ નથી હોતો કે તે 24 કલાકમાંથી ફક્ત આટલા કલાક તે કામ કરશે. તે 24 કલાક કામ કરતી હશે, 365 દિવસ કામ કરતી હશે. તે રીતે ગૃહિણીને પણ હક છે કે તે આવી રીતે આ આધુનિક સમયમાં પણ પોતાને જાતને ઓળખે, પોતાને ઓળખે. વધુ એક મહિલા સાથે આપણે વાત કરીશું. શું નામ છે આપનું? કૃષ્ણાબા. કૃષ્ણા, જે રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે ઘણી બધી મહિલાઓ ભેગી થઈ છે. આ અત્યારે જે તમે પાર્ટીમાં આવ્યા છો, સૌપ્રથમ તો આનો વિચાર જે આવ્યો તેમને કે ભાઈ પાર્ટીનું આયોજન કરીએ, તમે અહીંયા આવવા માટે કોઈ એવું મહેનત કરવી પડી કે ઘરવાળાઓને મનાવવા પડ્યા કે મારે આવવું છે, મારે જવા દો, કે પછી તમારા વિચારો થકી તમે અહીંયા આવ્યા? બિલકુલ સાચી વાત છે બેન તમારી. અત્યારે હાલને સમય એવો છે કે અમારા જે સદીના હતા 74 બોર્ન લોકોને અમારા બાળકો જ અમને એન્કરેજ કરે છે કે મમ્મી તમારી લાઈફ હવેની જે લાઈફ છે તમે લોકો જીવો અને એન્જોય કરો, કારણ કે હવે સમય બધાની પાસે બધાને હવે હાલના સમય પ્રમાણે બધું બહુ જ ક્રિટિકલ ચાલી રહ્યું છે. એટલે તમારી લાઈફ તમે ખુદ એન્જોય કરો. એટલે મારા પ્રેરણા તો સાચું કહું ને કે મારા સંતાનો છે કે જે બંને એક ડૉક્ટર છે, બંને ઓસ્ટ્રેલિયા છે, પણ એ લોકોનું ખાસ એવું કહેવું છે કે મમ્મી હવે તમારી પાસે 50 ઉપર ઉંમર થઈ ગઈ છે, તો 50 વર્ષ ઉપરની તમે અત્યાર સુધી લાઈફ તમે બાળકો પાસે, હસબન્ડ એમના પાસે સ્પેન્ડ કરી છે. હવે જિંદગી તમે તમારા માટે જીવો. તો આ આયોજન એટલું ખૂબ સરસ છે બેને. આયોજન ગ્રીષ્માબેને બહુ મસ્ત આયોજન કર્યું છે કે જે આયોજનની અંદર 50, 60, 65 વર્ષના લેડીઝ બી એકદમ ફૂલી લોટ ઓફ એન્જોય કર્યા છે. અને ખાસ વાત એ છે અહીંયા ઓનલી લેડીઝ છે. સૌથી મોટી વાત એ છે કે એટલે બધાને કોઈને ઘરેથી કદાચ એવું બી બની શકે કે ઘરેથી ન આવી શકતા હોય, પણ અહીંયા ઓનલી લેડીઝ છે એટલે બધાને ઘરેથી પરમિશન મળી જ રહે, કારણ કે હવેના સમય પ્રમાણે એક જરૂરી છે આ કોન્સેપ્ટ. અને કોઈ પણ બંધન વગર એન્જોયમેન્ટ કરવું એ ખૂબ જરૂરી છે. અત્યારના સમયમાં એક ગૃહિણી તરીકે, બિઝનેસ વુમેન તરીકે તેને પણ પોતાનો સમય જરૂરી છે. તો 2025 જ્યારે આવવાનું છે, 2025 માટે શું એવી નવી વાત પોતાના માટે, શું એવું નવું કરવી બતાવવાનું તમે ધગશ રાખો છો? હું બધી ગૃહિણી માટે એક સંદેશ આપવા માંગુ છું કે બહુ કરી તમારી જિંદગીને પરિવાર સાથે સ્પેન્ડ કરી છે, હવે થોડું તમે તમારા માટે જીવી લો, જેથી કરીને તમારું, કારણ કે અત્યારની હાલની લાઈફ બધા આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટ્રેસફુલ છે, બધાને મોસ્ટલી સ્ટ્રેસફુલ લાઈફ હોય છે. તો સ્ટ્રેસફુલ લાઈફની અંદર તમારી ક્ષણો ખુદ તમે પોતે જીવો. દરેક લેડીઝની અહીંયા જે રીતે વાત કરીએ કે તો તેમનામાં જે આધુનિક વિચારો છે, તેમના વિચારો ખરેખર જો અત્યારની તમામ જે જોઈ રહેલી મહિલાઓ છે તે મહિલાઓ જો આ વિચારોને અનુસરશે તો તેમને પણ તેમનું જીવન જીવવાની મજા આવશે. અને આ પ્રકારે કોઈ પણ મહિલા હોય, તે ગૃહિણી હોય, બિઝનેસ વુમન હોય, ફરી એક વખત તમામ મહિલાઓને જીવવાનો હક છે, તમામ મહિલાઓને બંધન વગર જીવવાનો હક છે. તે આપણને આ પાર્ટી પરથી શીખવા મળ્યું, પાર્ટી નહીં પરંતુ આ મહિલાઓમાંથી શીખવા મળ્યું કે તેમના વિચારોને, બધા અલગ અલગ વિચારોને કઈ રીતે તેમને એક સાથે લઈને ચાલ્યા. અહીંયા તમામ પ્રકારે લોકો એન્જોયમેન્ટ કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, ગેમ રમી રહ્યા છે, જમવાનું સાથે કરી રહ્યા છે. તો જ્યારે અલગ અલગ લોકો એકબીજાને મળે ત્યારે વિચારોની આદાન પ્રદાન થતા હોય છે, પરંતુ જ્યારે મહિલાઓ, દરેક ક્ષેત્રની મહિલાઓ અહીંયા ભેગી થતી હોય ત્યારે તે જોવાનો માહોલ પણ કંઈક અલગ હોય છે. તો આવી જ રીતે સ્પેશિયલ પ્રોગ્રામમાં આપણે મળતા રહીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.